નવસારી જિલ્લાને મળ્યું પ્રથમ ફ્લાવર શોનું ગૌરવ। શહેરી વિકાસ પર્વ 2025-26 સુશાસન પર્વની થીમ હેઠળ નવસારી મહાનગરપાલિકા દ્વારા આજરોજ નવસારી શહેરમાં પ્રથમ વખત આયોજિત ભવ્ય ફ્લાવર શોનું ઉદ્ઘાટન લુન્સી કુઈ મેદાન ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે આદિજાતિ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। જળશક્તિ મંત્રી CR પાટીલે આ પ્રસંગે જણાવ્યું કે સુશાસન પર્વ અંતર્ગત આયોજિત નવસારીનો પ્રથમ ફ્લાવર શો સરકારની વિકાસલક્ષી અને નાગરિક કેન્દ્રિત વિચારધારાનો ઉત્તમ ઉદાહરણ છે। પર્યાવરણ સંરક્ષણ અને નાગરિકોમાં સકારાત્મક વિચારધારા વિકસે તે દિશામાં આવા કાર્યક્રમો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। 95,000થી વધુ ફૂલોથી નવસારી શબ્દની આકૃતિ નવસારી મ્યુનિસિપલ કોર્પોરેશનને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ મળ્યું છે। નવસારી મહાનગરપાલિકા દ્વારા આયોજિત આ ફ્લાવર શોમાં 10 લાખથી વધુ વિવિધ પ્રકારના પ્લાન્ટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે। પ્રદર્શનમાં કુલ 25 જાતના ફ્લાવર ક્રોપ તથા 40થી વધુ અલગ અલગ રંગોની ફૂલ જાતોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે મુલાકાતીઓને આકર્ષિત કરશે। ફ્લાવર શોમાં દેશ ઉપરાંત અમેરિકા, જાપાન, નેધરલેન્ડ અને જર્મની જેવા વિદેશી દેશોના ફૂલોથી તૈયાર કરાયેલા વિશેષ આકૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી છે, જે નવસારી માટે એક અનોખું અને ગૌરવભર્યું આકર્ષણ બની રહ્યું છે। આ ફ્લાવર શોમાં ફૂલોથી તૈયાર કરાયેલા 8 ફૂટ બાય 49 ફૂટની વિશાળ ફૂલ દિવાલ પર નવસારી લખાણ, સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા, ઇસરોનું સ્પેસ રોકેટ, વાઘ, સંસદ ભવન, નવસારીનું ઐતિહાસિક ટાવર સહિતની વિવિધ કલાત્મક આકૃતિઓ ખાસ આકર્ષણનું કેન્દ્ર બની છે। આ ફ્લાવર શો નવસારી શહેરની સુંદરતા, સર્જનાત્મક અને સુશાસન પ્રત્યેની પ્રતિબદ્ધતાનો રિપીટ આ ફ્લાવર શો નવસારી શહેરની સુંદરતા, સર્જનાત્મક અને સુશાસન પ્રત્યેની રિપીટ આ ફ્લાવર શો નવસારી શહેરની સુંદરતા, સર્જનાત્મક અને સુશાસન પ્રત્યેની પ્રતિબદ્ધતાનો ઉત્તમ દાખલો પૂરો પાડે છે। આ ફૂલોથી સુશોભિત લુન્સીભાઈ મેદાનમાં જે રીતે ફૂલોનો ઉપયોગ કરીને જે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જે રીતે શણગારવામાં આવી છે, અલગ અલગ મહાન વિભૂતિઓને પણ એમાં જોડવામાં આવ્યા છે। મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, જમશેદજી ટાટા, સંસદ ભવન અને 95,000 ફૂલોથી નવસારીને જે રીતે અહીંયા જોડ્યું છે, ખરેખર અવિશ્વસનીય લાગે કે નવસારીમાં આવું થઈ શકે। પણ આજે સૌ અધિકારીઓએ કર્યું છે, અમને બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આજે આનંદનો દિવસ છે। નવસારીમાં આ એક વિશેષ વ્યવસ્થા ઊભી કરીને લોકોને કંઈક નવું જોવા મળે। નવસારી જે વિકસિત થઈ રહ્યું છે, નવસારી મહાનગરપાલિકા બન્યા પછી જે રીતેના રૂપ રંગ બદલાઈ રહ્યા છે, મહાનગરપાલિકા કેવું હોય, એક શહેર કેવું હોય અને શહેરમાં નવું શું શું થઈ શકે એનો અનુભવ, એની ખુશી, એનો આનંદ એ નવસારીના નગરજનોને, નવસારી જિલ્લાના નગરજનોને મળી રહ્યો છે।